Hello everyone, this is Pradeep Sojitra and today we are going to start our Unit 6 Read 1 Strike Against War. યુદ્ધની વિરુદ્ધમાં હડતાલ. તો આ યુનિટ વિશે આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર જોયું અને જોયું હતું તેની ગ્લોસરીઝ અને આજે આપણે હવે સ્ટાર્ટ કરી રહ્યા છે તે યુનિટ. યુનિટની અંદર એક સ્પીચ એક ભાષણ આપવામાં આવ્યું છે જે ભાષણ આપવામાં આવ્યું છે હેલેન કેલર દ્વારા એટ કાર્નેગી હોલની અંદર ન્યુયોર્ક સિટી જાન્યુઆરી 5 1916 5 જાન્યુઆરી 1916 રોજ ન્યુયોર્ક સિટીની અંદર હેલેન કેલર દ્વારા આજે સ્પીચ આપવામાં આવી છે. સ્પીચ આપણે અહીંયા જોવાની છે અને હેલેન કેલર કોણ છે એ આગળના લેક્ચરની અંદર આપણે જાણી ગયા છીએ, જેના વિશે આપણે ધોરણ 10 ની અંદર ભણી ચૂક્યા હોવા જોઈએ. Then let's start our unit Strike Against War. To begin with, કે હું શરૂઆત કરીશ શેનાથી અથવા તો હું શરૂઆતમાં I have a word, મારી પાસે એક શબ્દ છે. To say એટલે કહેવા માટે. To my good friends કે મારા જે મિત્રો છે તેને કહેવા માટે. The editors એટલે તંત્રીઓ જે ન્યૂઝપેપર ચલાવતા હોય, મેગેઝિન ચલાવતા એના જે હેડ હોય તેને કહેવામાં આવે એડિટર. તો જે એડિટર્સ છે તેને કહેવા માટે કે પછી જે મારા મિત્રો છે તેના માટે એન્ડ અને અધર્સ અને બીજા એ લોકો માટે શબ્દ છે હુ એટલે કે જે આર મૂવ્ડ ટુ pity me કે જેઓ મારા પર દયા કરી રહ્યા છે અથવા તો જે લોકોને મારા પર દયા આવી રહી છે. તો શરૂઆતમાં મારી પાસે શબ્દ છે જે મારા મિત્રો માટે, તંત્રીઓ માટે કે બીજા એ લોકો માટે છે જે લોકો મારા પર દયા કરી રહ્યા છે. સમ પીપલ કેટલાક લોકો, આર ગ્રીવડ કે કેટલાક લોકોને દુઃખ છે અથવા દુઃખી થઈ રહ્યા છે. બીકોઝ કારણ કે, તે ઇમેજિન કારણ કે તે એવું વિચારે છે, તે એવી કલ્પના કરે છે કે આઈ એમ ઇન ધી હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ્ડ પર્સન કે તે લોકોને એવું લાગે છે કે હું એક અનપ્રિન્સિપલ્ડ કે એક સિદ્ધાંત વિરુદ્ધ ચાલતા વ્યક્તિઓના હાથમાં હોઉં એવું તે લોકોને લાગે છે. હુ પરસ્યુડ કે જે લોકો મને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ટુ અડોપ્ટ એટલે સ્વીકારવું, અનપોપ્યુલર એટલે કુખ્યાત, કોઝિસ એટલે કારણો. કે કેટલાક લોકોને દુઃખ થઈ રહ્યું છે કારણ કે તેઓને એવી કલ્પના થાય છે અથવા તો તે એવું વિચારી રહ્યા છે કે હું એક એવા અનપ્રિન્સિપલ્ડ જે ગેરકાનૂની કાર્ય કરતા અથવા તો નિયમોની વિરુદ્ધ કાર્ય કરતા વ્યક્તિઓના હાથમાં છું જે મને પ્રોત્સાહિત કરી રહ્યા હોય ટુ અડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ કે કુખ્યાત કારણો સ્વીકારવા માટે મને પ્રોત્સાહિત કરતા હોય એન્ડ મેક મી અને મને બનાવી રહ્યા હોય ધ માઉથપીસ એટલે કે મુખોટો ઓફ ધેર પ્રોપોગન્ડા એટલે પબ્લિસિટી અને તેઓની જે પબ્લિસિટી થતી હોય તેનો એટલે કે તેની પબ્લિસિટીનો ચહેરો બનાવી રહ્યા હોય એવા લોકોના હાથમાં હોય એવું તે લોકોને લાગે છે. કે કેટલાક લોકોને એ બાબતનું દુઃખ છે કારણ કે તેને એવો વિચાર આવે છે કે હું એક એવા અનપ્રિન્સિપલ વ્યક્તિના હાથમાં છું કે જે મને અનપોપ્યુલર કોઝિસ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા હોય અથવા તો તેઓની પબ્લિસિટીનો મને માઉથપીસ બનાવી રહ્યા હોય, એની પબ્લિસિટીનો ચહેરો બનાવી રહ્યા હોય એવા વ્યક્તિના હાથમાં છું એવું તે લોકોને લાગે છે, એટલા માટે તેઓ દુઃખી છે. નાવ હવે લેટ ઇટ બી અન્ડરસ્ટુડ એટલે ચાલો સમજી લઈએ. વન્સ એટલે એકવાર. એન્ડ ફોર ઓલ ધેટ કે સૌથી પહેલા તો આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી કે મારે તેઓની દયાની જરૂર નથી. કે સૌથી પહેલા તો આપણે એકવાર એ સમજી લઈએ કે હવે મારે તે લોકોની દયાની જરૂર નથી. I would not
ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ. કે ચેન્જ પ્લેસીસ એટલે સ્થાન લેવું. આમ ચેન્જ પ્લેસીસ આપણે આમ ગુજરાતી કરવા જઈએ તો એવો મતલબ નીકળે કે ભાઈ જગ્યા બદલવી, પણ અહીંયા એવો મતલબ નથી લેવાનો જગ્યા બદલવી, પણ આપણે શું કહેવાનું છે, કોઈનું સ્થાન લેવું. કે આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ, કે તેમાંથી કોઈ નું હું સ્થાન લેવા ઈચ્છતી નથી અથવા લઈશ નહીં. આઈ નો, હું જાણું છું. વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ, કે હું શેના વિશે વાત કરી રહી છું તે હું જાણું છું. બરાબર, કે સૌથી પહેલા આપણે બાબત સમજી લઈએ કે સૌથી પહેલા તો આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી, કે મારે તે લોકોની દયા ભાવનાની જરૂર નથી, અથવા તો તે લોકોની સહાનુભૂતિની મારે જરૂર નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ, કે હું તેઓનું કોઈનું સ્થાન લેવા ઈચ્છતી નથી. એન્ડ આઈ નો, હું જાણું છું. વોટ એટલે શું, આઈ એમ ટોકિંગ અબાઉટ, કે હું શેના વિશે વાત કરી રહી છું તે હું જાણું છું. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન, કે જે ઇન્ફોર્મેશન એટલે માહિતીના જે સ્ત્રોત છે મારા, કે જ્યાંથી હું ઇન્ફોર્મેશન મેળવું છું, ન્યૂઝ મેળવું છું, એ મારી માહિતીના જે સોર્સ છે આર છે એઝ ગુડ એન્ડ રિલાયેબલ એઝ, કે એઝ ગુડ એઝ રિલાયેબલ એઝ. ગુડ એટલે સારા, રિલાયેબલ એટલે વિશ્વસનીય, એઝ એનીબડી એલ્સ, એનીબડી એલ્સ એટલે બીજા લોકોના. કે મારા ઇન્ફોર્મેશનના સ્ત્રોત એટલા જ સારા અને વિશ્વસનીય છે જેટલા બીજા લોકોના ઇન્ફોર્મેશનના સોર્सेस હોય. બરાબર, કે મારા ઇન્ફોર્મેશનના સોર્સ એટલા જ સારા અને રિલાયેબલ છે જેટલા બીજા લોકોના હોય. એટલે અહીંયા જુઓ, એઝ એટલે કે અહીંયા વાત થઈ છે પોઝિટિવ ડિગ્રી. બરાબર, એટલે કમ્પેરિઝન થાય છે, ના જેટલું જ સારું અને ના જેટલું જ રિલાયેબલ એટલે વિશ્વસનીય છે. બરાબર. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ, કે મારી પાસે પેપર્સ એટલે ન્યૂઝપેપર છે, મેગેઝિન્સ છે, ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા, કે મારી પાસે ઇંગ્લેન્ડથી, ફ્રાન્સથી, જર્મનીથી અને ઓસ્ટ્રિયાથી મારી પાસે પેપર્સ છે અને મેગેઝિન્સ છે. ધેટ જે આઈ કેન રીડ, જે હું વાંચી શકું છું, માય સેલ્ફ એટલે મારી જાતે. બરાબર, કે હું મારી જાતે વાંચી શકું છું. એવું કેમ યુઝ કર્યું? તો કે ફર્સ્ટ ઓફ ઓલ શી ઇઝ બ્લાઇન્ડ, કે તેણી અંધ છે. સો she can say that I can read by braille લિપિ. બ્રેલ લિપિ એટલે કે બ્રેલ લેંગ્વેજ, કે જે અંધ લોકોને વાંચવા માટેની જે બુક્સ આવતી હોય, જે ફોન્ટની સ્ટાઇલ આવતી એમાં ઉપસેલા ડોટ્સ હોય એ પ્રમાણે. બરાબર, કે જે હું મારી જાતે વાંચી શકું છું. ઓકે, ચાલો, વાંચી શકે છે. બીજો એક મિનિંગ એટલા માટે એવો કહેવામાં આવ્યો છે કે હું મારી જાતે વાંચી શકું છું. તો અલગ અલગ કન્ટ્રીઝનું મેગેઝિન હોય, તો અલગ અલગ કન્ટ્રીઝનું ન્યૂઝપેપર હોય, તો શું થશે કે લેંગ્વેજ પણ અલગ અલગ હશે. તો એનો મતલબ એવો થયો કે હેલન કેલર મોર ધેન વન લેંગ્વેજીસ, એટલે અલગ અલગ કન્ટ્રીઝની લેંગ્વેજીસ પણ જાણે છે. હેલન કેલર અંધ હતા, બરાબર, ખૂબ મહેનત કરીને ગ્રેજ્યુએટ થયા અને સાથે સાથે એ 3 થી 4 લેંગ્વેજનું નોલેજ પણ ધરાવતા હતા. જે મેં આપણે શરૂઆતમાં આગળના લેક્ચરની અંદર વાત કરી કે તેના વિશે આપણે સ્ટાન્ડર્ડ 10 ની અંદર શીખી ગયા હોવા જોઈએ. ક્લાસ 10 ની અંદર એ જે યુનિટ હતો તેની અંદર આ ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે કે હેલન કેલર છે 3 થી 4 લેંગ્વેજ જાણતા હતા. એટલે અહીંયા એ બાબતમાં કહેવા માંગે છે કે મારી પાસે પેપર્સ છે, મેગેઝિન્સ છે, ઇંગ્લેન્ડથી, ફ્રાન્સથી, જર્મનીથી, ઓસ્ટ્રિયાથી, અને જેઓ મારી જાતે વાંચી શકું છું. નોટ ઓલ ધી એડિટર્સ, કે નોટ ઓલ ધી એડિટર્સ એટલે બધા જ એડિટર્સ નથી કરી શકતા. આઈ હેવ મેટ, કે જેને હું મળી છું, કેન
do that. કે જેને હું મળી છું, જેટલા હું એડિટરને મળી છું, બધા એડિટર એવું કરી શકતા નથી. કારણ કે અલગ અલગ દેશના ન્યૂઝપેપર વાંચવા માટે અલગ અલગ લેંગ્વેજનું નોલેજ પણ હોવું જરૂરી છે. એટલે અહીંયા એવું કહેવામાં આવ્યું કે હું મારી જાતે ન્યૂઝપેપર વાંચી શકું છું કે અને આઈ હેવ મેટ, એટલે હું જેટલા એડિટર્સ તંત્રીઓને મળી છું એ બધા જ તંત્રીઓ આવું કરી શકતા નથી. એટલે કીધું છે નોટ ઓલ ધી એડિટર્સ, કે બધા જ એડિટર આવું કરી શકતા નથી. એટલે કે ઇન્ફોર્મેશન મેળવવા માટે શું કરે છે, અલગ અલગ કન્ટ્રીઝના ન્યૂઝપેપર અને મેગેઝિન્સ વાંચે છે. quite a number of them, કેમાંથી ઘણા બધા, quite a number એટલે કે ઘણા બધા, એમ of them તેમાંથી ઘણા બધા, have to take, have to એટલે ફરજિયાત, take એટલે લેવા પડે છે, લેવા પડે છે એટલે ફરજિયાત ક્રિયા, એટલે કયું ફંક્શન થશે, compulsion. compulsion that means ફરજિયાતપણું. કે quite a number of them, કે તેમાંથી ઘણા બધાને have to take એટલે લેવી પડે છે their French and German second hand, કે તેમાંથી ઘણા બધાને તેના ફ્રેન્ચ એટલે કે ફ્રેન્ચ લેંગ્વેજ અને જર્મન લેંગ્વેજ છે તેના સેકન્ડ હેન્ડ, સેકન્ડ હેન્ડ એટલે કે એ ભાષાનું ટ્રાન્સલેશન કરી આપે એવા વ્યક્તિની મદદની જરૂર પડે છે. કે તેમાંથી ઘણા બધા એવા છે જેને ફ્રેન્ચ અને જર્મન લેંગ્વેજ માટે કોઈની મદદ લેવાની જરૂર પડે છે. બરાબર, એવી રીતે અહીંયા વાત કરવામાં આવી છે હાઉ ટુ ટેક સેકન્ડ હેન્ડ. સેકન્ડ હેન્ડ એટલે અહીંયા શું કીધી છે, મદદ, બીજાની મદદ લેવી, એમ બીજાનો સહકાર લેવાની વાત કીધી છે. એટલે કે તેમાંથી ઘણા બધા એવા છે જેને ફ્રેન્ચ અને જર્મન લેંગ્વેજ માટે બીજાની મદદ લેવી પડે છે. નો, ના, I'll not અથવા I will not depreciate the editors, કે ના હું આ એડિટર્સ છે એની ટીકા કરતી નથી. ડેપ્રિશિએટ નો મતલબ આપણે ગ્લોસરીમાં આવી ગયો છે. બરાબર, કે ના હું આ લોકોની ટીકા કરતી નથી અથવા તો તે લોકોનું અપમાન કરતી નથી. They are an overworked, misunderstood class. ઓવરવર્કડ એટલે કે જે અતિશય, અતિશયોક્તિ કહી શકાય ને, જે અતિની ગતિ ન હોય એમ, કે ખૂબ જ ઓવરવર્કડ એટલે વધુ પડતું તે લોકોએ કામ કરેલું છે અને મિસઅન્ડરસ્ટુડ ક્લાસમાંથી આવે છે. એટલે જે ગેરસમજ ધરાવતા હોય તેવા વર્ગમાંથી આવે છે. આપણે કે મિડલ ક્લાસ, હાયર ક્લાસ, લોઅર ક્લાસ, બરાબર, એવી રીતે મિસઅન્ડરસ્ટુડ ક્લાસ કે ગેરસમજ ધરાવતા હોય તેવા વર્ગમાંથી, તેવા ભાગમાંથી, તેવા લોકોમાંથી તેઓ આવે છે જે ગેરસમજ ધરાવે છે. લેટ ધેમ રિમેમ્બર, તો હું તે લોકોને યાદ કરાવી દઉં કે દો ધેટ if I cannot see the fire at the end of their cigarettes, કે હું તેઓને યાદ કરાવી દઉં કે જો, if એટલે જો, I cannot see હું જોઈ શકતી નથી, the fire, fire એટલે આગ, at the end of their cigarettes, કે તેઓના સિગારેટના છેડા ઉપર, એટલે કે સિગારેટ સળગાવેલી હોય એના છેડા ઉપર જે આગ લાગેલી હોય ને સિગારેટમાં, તો એ હું તે જોઈ શકતી નથી, તો neither can they thread a needle in the dark, તો તેઓ પણ thread a needle એટલે સોય પરોવવી, in the dark એટલે અંધારામાં, તેઓ તો પછી તેઓ અંધારામાં સોય પરોવી શકતા નથી. એટલે કે આ અંધ છે તો અંધારામાં સોય કે હું પરોવી શકું છું, કે તમને એવું લાગતું હોય કે જો હું તમારા સિગારેટનો એન્ડ ઉપર લાગેલી આગ ન જોઈ શકતી હોય તો તમે પણ અંધારાની અંદર આ નીડલ સોય પરોવી શકતા નથી. થ્રેડ નીડલ એટલે સોય પરોવવી, બરાબર. તો કે તે લોકોનું યાદ કરાવી દઉં કે જો તમને એવું લાગતું હોય કે હું અંધ છું અને હું કંઈક કરી શકતી નથી, તો તમે પણ અંધ બની જાઓ છો જ્યારે અંધારું હોય ત્યારે, જ્યારે હું તે સમયે જોઈ શકું છું, એમ બરાબર. જે સોયમાં દોરો પરોવાનો હોય હું પરોવી શકું છું એમ અંધારાની અંદર, બરાબર. પોતે અંધ છે પણ એ જે સ્કૂલની અંદર ભણતા હોય ત્યાં એની ટ્રેનિંગ મળેલી હોય. All I ask, gentlemen, is
કે હું માત્ર એવા જ જેન્ટલમેન એટલે સારા વ્યક્તિત્વની હું એટલી જ માંગણી કરું છું. ઇઝ અ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર. કે ફેર ફિલ્ડ એટલે કોઈ ભેદભાવ ન કરતો હોય, નો ફેવર એટલે કોઈનો તરફેણ ન કરતો હોય, અને જે સાચી વસ્તુ છે એ સ્વીકારતો હોય એવા હું જેન્ટલમેનની આગ્રહ કરું છું. એવા એક જેન્ટલમેન હોય, એવા કોઈ વ્યક્તિ હોય, એવા વ્યક્તિઓની હું આગ્રહ કરું છું કે જે ફેર ફિલ્ડ હોય, એટલે કે દરેકને જે ન્યાય મળવો જોઈએ એ ન્યાય મળી રહે, એન્ડ નો ફેવર અને કોઈની તરફેણ ન કરે એવા માત્ર હું જેન્ટલમેન એટલે કે કોઈ સારા વ્યક્તિની હું માંગણી કરું છું અથવા તો આશા રાખું છું. I have entered the fight. કે હું એક એવી ફાઇટની અંદર એન્ટર થઈ છું, એક એવા યુદ્ધની અંદર એન્ટર થઈ છું. અગેન્સ્ટ એટલે ની વિરુદ્ધમાં. કે શેની વિરુદ્ધમાં ફાઇટ છે? પ્રિપેર્ડનેસ એન્ડ અગેન્સ્ટ. પ્રિપેર્ડનેસ એટલે એવી તૈયારીની વિરુદ્ધમાં, એન્ડ અગેન્સ્ટ ધી ઇકોનોમિક સિસ્ટમ, અને જે આર્થિક તંત્ર છે એની વિરુદ્ધમાં ફાઇટમાં હું પ્રવેશી છું. અંડર વિચ વી લીવ, કે જેની હેઠળ, અંડર એટલે હેઠળ, વિચ એટલે જેની, વી લીવ એટલે આપણે રહીએ છીએ. કે આપણે જે તૈયારીની અંદર રહીએ છીએ અને જે આર્થિક તંત્ર અથવા તો અર્થતંત્રની અંદર રહીએ છીએ તેની વિરુદ્ધમાં જે ફાઇટ છે, તેની વિરુદ્ધમાં જે લડાઈ છે, એમાં હું પ્રવેશી છું. It is to be a fight to the finish and I ask no quarter. એટલે શું કહે છે? ફાઇટ ટુ ધી ફિનિશ. ફાઇટ ટુ ધી ફિનિશ નો મતલબ શું થાય? આવડે ને કે કરો યા મરો એમ, કે કોઈ પણ સંજોગે કે કોઈ પણ ભોગે એ કામ કરવાનું જ છે એમ. બરાબર? એને કહેવાય ફાઇટ ટુ ધી ફિનિશ. કે અહીંયા શું કીધું? ઇટ્સ ટુ બી અ ફાઇટ ટુ ધી ફિનિશ, એટલે કે કરો યા મરો. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર, અને તેમાં હું કોઈ કસર છોડવા ઈચ્છતી નથી. એટલે કે અહીંયા સૌથી ફર્સ્ટ પેરેગ્રાફની અંદર હેલન કેલર જે છે એ સ્પીચની અંદર એની સામે જે કોમ્પિટિટર્સ હોય, બીજા જે તંત્રીઓ હોય, એડિટર્સ હોય, બરાબર, જે ન્યૂઝ છાપવાનું કામ કરતા હોય, અથવા તો એના જે વિરોધીઓ છે તેને ચેતવણી આપી દે છે કે ભલે તમારી પાસે જે નોલેજ છે તે છે, સારી વાત છે, તો મારી પાસે પણ એ નોલેજ છે. એવું જરૂરી નથી કે માત્ર તમારી પાસે જે નોલેજ હોય એમ. બરાબર? અને હાલની પરિસ્થિતિમાં કે જે આપણે જીવી રહ્યા છીએ, અહીં જે લાસ્ટ એક બે લાઈનમાં કહેવામાં આવ્યું છે પ્રમાણે, કે હાલની જે પરિસ્થિતિમાં આપણે જીવી રહ્યા છે એની વિરુદ્ધમાં મેં આ કરો યા મરો ને નિર્ણય સાથે, કરો યા મરોના નિર્ણય સાથે અથવા તો આર યા પારની લડાઈ છે તેમાં હું કોઈ કમી છોડવાની નથી, એવું કહીને અહીંથી તેના સ્પીચની શરૂઆત કરે છે. All the machinery of the system, કે સિસ્ટમ એટલે જે તંત્ર છે, બરાબર, જે ગવર્મેન્ટ હોય તેની વાત કરે છે તંત્રની. બરાબર? કે તંત્રની દરેક મશીનરી એટલે તેના સાધનો છે તે has been set in motion. set in motion એટલે ગતિશીલ થઈ જવું. કે તંત્રના બધા સાધનો, બધા જ યંત્રો અથવા તો જે બધી મશીનરી એટલે વ્યવસ્થાની બાબતમાં છે એ ગતિશીલ થઈ ગઈ છે. સેટ ઇન મોશન એટલે ગતિશીલ થઈ જવું એમ, એક્ટિવ થઈ જવું. કે બધી જ મશીનરી, જે સિસ્ટમ, તંત્રની જે બધી મશીનરીઓ છે, વ્યવસ્થાઓ છે, એ કાર્યશીલ થઈ ગઈ છે. above the complaints and din of the protest from the workers. કે above એટલે ઉપર, complaints એટલે ફરિયાદની ઉપર, and
ડીન ઓફ ધી પ્રોટેસ્ટ. પ્રોટેસ્ટ એટલે વિરોધનો જે અવાજ છે. ડીન એટલે અવાજ થાય, નોઇઝ, ઘોંઘાટ. ગ્લોસરીમાં આઈ થિંક વર્ડ આવી ગયેલો છે, બરાબર. કે all the machinery of the system has been set in motion and above the complaints and din of the protest from the workers. કે વર્કર્સ એટલે કામદારો અથવા તો જે દેશ છે, જે પ્રદેશ છે, તેના લોકોની વાત કરે છે અહીંયા. કે કામદારોની ફરિયાદ અને વિરોધના અવાજની પણ ઉપર is heard the voice of authority. કે તેની એ બધાના અવાજની ઉપર પણ, બરાબર, એક વોઇસ ઓફ ઓથોરિટી, કે ઓથોરિટી એટલે સત્તાનો અવાજ સંભળાઈ રહ્યો છે. વોઇસ ઓફ ઓથોરિટી એટલે સત્તા, જે લોકો શાસન કરતા હોય એ લોકોનો અવાજ સંભળાઈ રહ્યો છે. એટલે શું કહેવા માંગે છે કે વર્કર્સ ફરિયાદો કરે છે, વિરોધ કરે છે, પણ તેનો વિરોધનો અવાજ, એની ફરિયાદનો અવાજ કોઈ દ્વારા સાંભળવામાં આવતો નથી. અને માત્ર ઓથોરિટી, જે સત્તા ધરાવનાર વ્યક્તિ છે, બરાબર, તે લોકોનો જ અવાજ સંભળાઈ રહ્યો છે અને તે બોલી રહ્યા છે. એટલે ઓથોરિટી જે છે, સત્તામાં જે લોકો છે, બોલી રહ્યા છે. ફ્રેન્ડ્સ, મિત્રો, ઇટ સેઝ, તે કહે છે, ફેલો વર્કમેન. વર્કમેન એટલે સાથે, ફેલો એટલે સાથી થાય, કે સાથે કામ કરનારા લોકો. પેટ્રિયટ્સ એટલે દેશભક્તો. યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, કે તમારો દેશ ખતરામાં છે, સંકટમાં છે, બરાબર. એટલે કે શું કહેવા માંગે છે કે જે ઓથોરિટી છે એના લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે. હવે એમ કે જે દેશના લોકો છે એને ઉશ્કેરવાનું કામ કરે છે કે ફેલો વર્કમેન, સાથી કામદારો, પેટ્રિયટ્સ એટલે દેશભક્તો, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, કે તમારો દેશ છે તે ખતરામાં છે, એવું કહીને એની ભાષણ આપવાનું શરૂ કરે છે. કોણ? ઓથોરિટી. ઓથોરિટી એટલે કે જે સત્તા ધરાવનાર જે વ્યક્તિઓ છે તે. There are foes on all sides of us. Foes એટલે કે enemy, દુશ્મનો, શત્રુ. On all side એટલે ચારે બાજુ, દરેક બાજુ, અથવા આપણી ફરતે. On all sides of us, આપણી ફરતે, કે હવે દુશ્મનો છે, અથવા તો આપણે દુશ્મનોથી ઘેરાઈ ગયા છીએ, આપણી ચારે બાજુ દુશ્મનો છે. there is nothing, કે કંઈ નથી, between એટલે વચ્ચે, us એટલે આપણી, and our enemies, કે આપણી અને આપણા દુશ્મનોની વચ્ચે કંઈ નથી. except એટલે કે સિવાય, the Pacific Ocean and Atlantic Ocean, કે પેસિફિક સમુદ્ર અને એટલાન્ટિક સમુદ્ર સિવાય આપણી અને આપણા દુશ્મનો વચ્ચે કંઈ છે નહીં. એટલે કે હવે આપણી અને આપણે બધી બાજુથી ઘેરાઈ ગયા છે એમ. અને આપણી ને આપણા દુશ્મનો વચ્ચે માત્ર શું, હવે ફાસલો કેટલો છે આ પેસિફિક સમુદ્ર અને એટલાન્ટિક સમુદ્ર સિવાય બીજું કંઈ જોવા મળતું નથી. લુક, જુઓ. લુક એટ એટલે ની તરફ જુઓ. વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ, કે જુઓ કે આ બેલ્જિયમની કેવી હાલત થઈ, અથવા તેની સાથે શું થયું. કન્સિડર ધી ફેટ ઓફ સર્બિયા. કન્સિડર એટલે ધ્યાનમાં લેવું અથવા તો મનમાં લેવું. ધી ફેટ એટલે નસીબ, ઓફ સર્બિયા, સર્બિયા દેશનું નામ છે, કે સર્બિયાનું પણ નસીબ જુઓ એમ. કે જુઓ બેલ્જિયમ પણ એક દેશનું નામ છે, બેલ્જિયમનું શું થયું એ જુઓ, કે અને સર્બિયાનું પણ નસીબ પણ જુઓ એમ. કે વિલ યુ મર્મર એટલે બબડવું અથવા તો ફરિયાદ કરવી. અબાઉટ લો વેજીસ એટલે નીચા પગારો અથવા નીચા ભથ્થાઓ, કે ઓછું જે ભથ્થાઓ મળતા હોય. કે તમે માત્ર આ લો વેજીસ એટલે ઓછા પગાર વિશે ફરિયાદો કરશો. વેન યોર કન્ટ્રી, કે જ્યારે તમારો દેશ, યોર વેરી લિબર્ટીઝ, તમારી આઝાદી, આર ઇન ડેન્જર, કે ખતરામાં હોય. કે તમે
જ્યારે તમારો દેશ ખતરામાં હોય, જ્યારે તમારી આઝાદી ખતરામાં હોય, ત્યારે માત્ર કે તમે લો વેજીસ વિશે જ વાતો કરશો એમ, કે ઓછો પગાર મળે છે એના વિશે જ તમે વાતો કરશો? આવું કમ્પ્લેન જે કરે છે ને વર્કર્સ, એને ઓથોરિટી કહે છે. કે જ્યારે આપણો દેશ ખતરામાં છે ત્યારે તમે કે લો વેજીસ વિશે વાત કરો છો. વોટ આર ધી મિઝરીસ? કે મિઝરીસ એટલે કે દુઃખ, બરાબર? કે કોઈ પણ આપણી સાથે ઘટના બનવાની છે, કે વોટ આર ધ મિઝરીસ યુ એન્ડ્યોર એટલે સહન કરવું, compared to the humiliation of having a victorious German army. કે જે વિક્ટોરિયસ એટલે કે વિજયી જે કહેવાય, એ જર્મન સેના જે છે, બરાબર? સેલ અપ ધી ઈસ્ટ રિવર. સેલ અપ એટલે કે શું થવું? કે સફર કરવું, એમ પાણીમાં તરવું. ધી ઈસ્ટ રિવર એટલે કે પૂર્વીય નદીમાં. કે તમે વોટ આર ધ મિઝરીસ યુ એન્ડ્યોર, કે તમે તો કેવું દુઃખ સહન કરશો, કમ્પેરિઝનમાં, ની તુલનામાં. તો હ્યુમિલિયેશન એટલે અમાનવતા, કે જે અમાનવતા દર્શાવે છે આ વિક્ટોરિયસ જર્મન આર્મી, કે વિજયી જર્મન આર્મી જે ઈસ્ટ રિવર ઉપર પહોંચી ગઈ છે, એની કમ્પેરિઝનમાં તમે કેટલું દુઃખ સહન કરો છો એમ. કે તમે અત્યારે એમ કહો છો તમને દુઃખ છે, તો આજે જર્મન આર્મી તમારા ઉપર અમાનવીય વર્તન કરશે, ત્યારે એની કમ્પેરિઝનમાં તમે કેટલું સહન કરો છો એમ. ક્વાઇટ યોર ગ્રમ્બલિંગ, કે તમારી ફરિયાદ કરવાનું બંધ કરો. ગ્રમ્બલિંગ એટલે બબડવું અથવા તો ફરિયાદો કરવી, કે તમારી ફરિયાદો કરવાનું બંધ કરો. ગેટ બિઝી, વ્યસ્ત બની જાઓ. એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર firesides એન્ડ યોર ફ્લેગ, કે વ્યસ્ત બની જાઓ, બરાબર? અને શું કીધું? પ્રિપેર, તૈયાર થઈ જાઓ. શેના માટે? ટુ ડિફેન્ડ, કે તમારો ડિફેન્ડ એટલે કે બચાવ કરવા માટે. શેની બચાવ કરવા માટે? યોર ફાયર સાઇડ એટલે તમારો જે મોરચો છે, મોરચો એટલે કે જે સૈનિકની ટુકડી છે, એના બચાવ કરવા માટે. એન્ડ યોર ફ્લેગ, અને તમારા જે રાષ્ટ્રધ્વજ છે એને બચાવવા માટે તૈયાર થઈ જાઓ. કે ક્વિટ યોર ગ્રમ્બલિંગ, કે તમારી ફરિયાદ કરવાનું છોડી દો અને વ્યસ્ત બની જાઓ. એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર firesides એન્ડ યોર ફ્લેગ, કે તમારો જે મોરચો છે, બરાબર, તેને બચાવવા માટેનો. અને યોર ફ્લેગ એટલે તમારા ધ્વજને ડિફેન્ડ કરવા માટેનો, બચાવવા માટેનો તૈયારી શરૂ કરી દો. ગેટ એન આર્મીને લઈ આવો. ગેટ અ નેવી, અને નેવીને લઈ આવો. આર્મી એટલે જે ભૂમિ દળ કહી શકાય, જમીન ઉપર જે લડતા હોય તે સૈનિકો. નેવી એટલે કે જહાજમાં અથવા તો સમુદ્રમાં લડતા સૈનિકો હોય તે. કે આર્મીને લઈ આવો, નેવીને લઈ આવો. બી રેડી, તૈયાર થઈ જાઓ. ટુ મીટ ધી ઇન્વેડર્સ એટલે કે ઘૂસણખોરો, કે ઘૂસણખોરોને મળવા માટે અથવા તો તેનો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ. લાઈક ધી લોયલ હાર્ટેડ ફ્રીમેન યુ આર, કે જાણે તમે લોયલ હાર્ટેડ એટલે કે વફાદાર મુક્ત વ્યક્તિઓ હોય એની જેમ આ જે ઇન્વેડર્સ છે, આક્રમણકારો છે અથવા તો ઘૂસણખોરો છે, એની વિરુદ્ધમાં તેનો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ. એટલે કે આ જે ભાષણ છે એ ઓથોરિટી દ્વારા આપવામાં આવે છે, તેના લોકોને ઉશ્કેરવામાં આવે છે એમ, કે આપણે દેશ ઉપર હવે દુશ્મનોનો હુમલો થવાનો છે, અને તમે કે લો વેજીસ ની વાત કરો છો, તો કે હવે તૈયાર થઈ જાઓ લડવા માટે. એમ લડવા માટે ઉશ્કેરે છે ઓથોરિટી, કે તમે ફરિયાદો કરવાનું છોડી દો, આર્મીને લઈ આવો, નેવીને લઈ આવો, અને આ જે તમે વફાદાર વ્યક્તિ હોય એની જેમ તમે આ ઘૂસણખોરોને સામનો કરવા માટે, તેની સામે મુલાકાત કરવા માટે તમે તૈયાર થઈ જાઓ. આ રીતનું ભાષણ ઓથોરિટી દ્વારા આપવામાં આવે છે, એવું હેલન કેલર જણાવે છે. કે હેલન કેલર કહે છે કે ઓથોરિટી આવું ભાષણ આપીને શું કરે છે? લોકોને, તેના દેશના લોકોને અન્ય દેશના લોકો સાથે, અન્ય દેશ સાથે લડવા માટે ઉશ્કેરવામાં આવે છે.
અને આ દરેક દેશની વાત થાય છે. બરાબર. તો હવે આ જે ઉશ્કેરણી છે સત્તાની, અને ઉશ્કેરણીના કારણે આજે લોકો યુદ્ધમાં જાય છે, અને જો યુદ્ધમાં કયા કયા બનાવો બની શકે છે, અને તેના બલિદાનને યોગ્ય જે રિવોર્ડ મળવા જોઈએ, રિવોર્ડ મળતા નથી, તેના વિશે આગળના યુનિટમાં આપણે જોઈશું. અને આગળનો યુનિટ જોઈશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર.